સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। અમીરગઢમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત થઈ ગયા। ઇકબાલગઢ નજીક રોંગ સાઈડથી આવતી ટ્રક કાર બની। કારમાં સવાર રાજસ્થાનનો પરિવાર ભોગ બન્યો। પાલનપુર તરફ હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યો હતો આ પરિવાર। અમીરગઢ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી શરૂ કરી કામગીરી। સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલ, આખો અકસ્માતનો બનાવ કેવી રીતે બન્યો છે? અત્યારે ઘટનાસ્થળ પર કેવી પ્રકારની સ્થિતિ? ચોક્કસ આ અમીરગઢના ઇકબાલગઢ નજીક જે નેશનલ હાઈવે છે તેના પર આ ઘટના બની છે। ઇકબાલગઢ નજીક જે આ કાર હતી રાજસ્થાન તરફથી આવી રહી હતી ત્યારે સામેથી જે રોંગ સાઈડમાંથી એક ટ્રક ચાલક હતો તેને ડિવાઈડર કુદાવી અને આખી જે ટ્રક છે એ આ ઇનોવા કાર પર પડી હતી અને ઇનોવા કારનું ત્યાં કચરગાળ નીકળી ગયો હતો। જો કે તેમાં બેઠેલા 6 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા। અને જે પ્રકારે અકસ્માતને પગલે પહેલા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ત્યારબાદ અમીરગઢ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અમીરગઢ જો કે અકસ્માતને પગલે ટ્રાફિક એટલે વાહન વ્યવહાર પણ જામ થઈ ગયો હતો। અમીરગઢ પોલીસે ઘટના સ્થળે આવી અને અત્યારે તો જે મૃતદેહો છે તેમને ત્યાં ફસાયા છે તેમને બહાર નીકળવાની કામગીરી શરૂ કરી છે અને આ તમામ મૃતદેહોને અમીરગઢ રેફરલમાં ખસેડવાની પણ કવાયત હાથ ધરનાર છે। ત્યારે અત્યારે તો અમીરગઢ પોલીસ છે એ આ જે ટ્રાફિક જે વાહન વ્યવહાર છે એ ખોરવાયો છે તેને ટ્રાફિકની કામગીરી પૂર્વવત કરી રહી છે। રાજસ્થાનનો જે પરિવાર છે પ્રાથમિક સામે આવ્યું છે કે રાજસ્થાનનો પરિવાર છે એ હોસ્પિટલ આવી રહ્યો હતો અને આ અકસ્માતની ઘટના બની હતી। અત્યારે પોલીસે આ અકસ્માતમાં રાહત અને મદદની કામગીરી શરૂ કરી છે। બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ ટ્રક કાર બનીને આવ્યો, 6 લોકોને ભરખી ગયો છે। અત્યારે રાહત અને મદદની કામગીરી પોલીસ કરી રહી છે અને જે ઇજાગ્રસ્તો છે તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવશે અને જે મૃતદેહો છે તેમને પણ પીએમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે।